તો પેપર લીક થી રાજીનામા સુધીની ક્રોનોલોજી થોડી સમજી લઈએ। 3 મે 2026 એ દિવસ કે જ્યારે દેશભરમાં નીટ યુજીની પરીક્ષા યોજાઈ, પરંતુ 7 મે 2026 નીટ યુજીની પેપર લીક થયાની અટકળો થઈ હતી। તે સમયે 12 મે 2026 એનટીએ નીટ યુજીની પરીક્ષાને રદ કરી હતી, જે જાહેરાત થઈ હતી 3 મે। ત્યારબાદ 15 મે 2026 ધર્મેન્દ્ર પ્રધાને સ્વીકાર્યું કે પેપર લીક થયું હતું અને 16 મે 2026 અભિજીત દીપકે મજાકમાં જ કોકરોચ જનતા પાર્ટી બનાવી હતી। 6 જૂન 2026 અભિજીત દીપકે વિદેશથી દિલ્હી આવ્યા અને જંતર મંતર પર સીજેપીનું પહેલું વિરોધ પ્રદર્શન યોજાયું। કોંગ્રેસના નેતા પાર્થિવરાજ કઠવાડિયા અમારી સાથે ઓનલાઈન જોડાઈ ગયા છે। પાર્થિવભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। આ સમગ્ર મામલાને લઈને આપની પ્રતિક્રિયા। ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે, જેનઝીની જીત થઈ છે, વિપક્ષની જીત થઈ છે। થી લઈને જુલાઈ સુધી, એટલે ખાસ કરીને મે મહિનાથી શરૂ કરી અને જુલાઈ સુધીના જે વિદ્યાર્થીઓનું આંદોલન, જનરેશન જી કહો છો, જેનઝી કહો છો, એ યુવાનોનું, વિદ્યાર્થીઓનું આંદોલન, સમગ્ર રીતે જે રીતે યુવાનો, વિદ્યાર્થીઓ આ દેશના લડ્યા, જે રીતે યુવાનોનો અવાજ, ઝેન્ઝીનો અવાજ બુલંદ થઈને એક અવાજે જ્યારે બોલ્યા હતા કે કોઈ પણ સંજોગોમાં અમારે આ ધર્મેન્દ્ર પ્રધાન નામના શિક્ષણ મંત્રીનું રાજીનામું જોઈએ છે। જે પ્રકારની ક્રિએટિવિટીથી આંદોલન થયું, જે પ્રકારે મક્કમતાથી લાઠીચાર્જ થયો, પેલેટ ગનનો ઉપયોગ થયો, અત્યાચાર થયો, છતાં પણ વિદ્યાર્થી અને યુવાનો ડટ્યા રહ્યા અને લડતા રહ્યા, એની આ પહેલી જીતનું અંજામ આવી ગયું છે। ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવાની ફરજ પડી છે અને હું એવું માનું છું કે 12 વર્ષના પ્રધાનમંત્રીના શાસનકાળમાં ક્યાંક ને ક્યાંક સરકારે પીછેહટ કરવી પડી છે। એ સ્પષ્ટ આ જે પ્રકારનો નિર્ણય સરકારે લેવો પડ્યો છે અને જે પ્રધાને, કારણ કે ભૂતકાળમાં તો જે પ્રધાન બનતા હતા, જે મંત્રીઓ બનતા હતા, એમાં કંઈક નૈતિકતાઓ હતી, એ નૈતિકતાના આધારે તે લોકો સ્વેચ્છાએ રાજીનામું આપતા હતા। પણ આ પહેલી વખત દેશના લોકોએ જોયું કે મંત્રી એકદમ નફ્ફટ થઈને રાજીનામું આપવા તૈયાર ના હોય, ત્યારે વિદ્યાર્થી અને જેનઝીએ ક્યાંક ને ક્યાંક રોડ ઉપર ઉતરવું પડ્યું સમગ્ર દેશમાં। પાર્થિવભાઈ, આ આખી ક્રોનોલોજીને તમે કેવી રીતે સમજો છો? આખી ક્રોનોલોજીને તમે કેવી રીતે સમજો છો? મજાકમાં સીજેપી નામનું એક પેજ બન્યું, તેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા અને એક માંગ કરવામાં આવી કે જંતર મંતર પર આપણે બધા ભેગા થઈએ અને ત્યાં વિરોધ કરીએ। થોડા મોટી સંખ્યામાં લોકો ત્યાં આગળ ભેગા પણ થયા, ત્યારબાદ સોનમ વાંગચુકનું આવવું અને ત્યારબાદ એક હ્યુજ સ્કેલમાં મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે, લોકો છે, તે ત્યાં પહોંચી ગયા અને ત્યારબાદ સરકારે પણ સ્વીકારવું પડ્યું કે ના, જેનઝીની સામે અથવા તો યુવાનોની સામે આપણે કશું જ નથી અને ત્યારબાદ રાજીનામું પડ્યું છે। ક્રોનોલોજીને સમજવાનો પ્રયત્ન કરીએ તો જે દિવસથી પેપર લીકની વાત સામે આવી, પેપર લીકમાં શરૂઆતી દોરમાં જ્યારે સરકાર સ્વીકારવા પણ તૈયાર નહોતી કે પેપર લીક થયું છે, 3 તારીખે પરીક્ષા લેવાઈને 12 તારીખે સરકાર સ્વીકારે છે કે પેપર લીક થયું છે। 9 દિવસ સુધી ગુજરાત અને દેશના વિદ્યાર્થીઓ જોવે છે કે કયા રીતે નફ્ફટ રીતે સરકારના લોકો કંઈ પણ બોલવા તૈયાર નથી। જે પરિસ્થિતિમાં કહી શકાય કે જે એમણે નિર્ણય લીધો એ ફાઇનલ હોય અને આ દેશની જનતા જે લોકતંત્રમાં માને છે, સંવિધાનમાં માને છે, તેમને ઉપરવટ જઈને જે પ્રકારે સરકાર નિર્ણય લઈ રહી હતી, આ દેશમાં આ દેશના વિદ્યાર્થી અને દેશના યુવાનોએ આ સરકારમાં 152 પેપર લીક જોયા છે, ઇરેગ્યુલારિટીઝ જોઈ છે। ત્યારે આ દેશનો યુવાન, આ દેશની જેનઝીને આ સરકારમાંથી વિશ્વાસ ઉઠી ગયો હતો। વારંવાર જ્યારે પણ પરીક્ષાની તૈયારી કરે, વિદ્યાર્થીઓ, બાળકો તૈયારી કરી અને ભણીને એક્ઝામ આપવાની વાત કરે અને એક્ઝામ આપે ત્યારે પેપર લીક થઈ જાય। આ માત્ર આ વર્ષે થયું એવું નથી, 2024માં નીટનું પેપર લીક થયું હતું, 2015માં થયું હતું। એનટીએ દ્વારા એક્ઝામ જે લેવાય છે એમાં વારંવાર પેપર લીકની સમસ્યા સામે આવે છે। સોલંકી, ભારતીય જનતા પાર્ટીના નેતા પણ આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે પણ સીધી વાત કરીએ। કિશનભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। આ સમગ્ર મામલામાં આપની પ્રથમ પ્રતિક્રિયા। આ સમગ્ર મામલામાં પાર્થિવભાઈ સાથે વાતચીત થઈ ગઈ છે કે આ ક્રોનોલોજી આખી જે રીતની રહી કે ભાઈ સીજેપી નું પેજ સ્થપાયું, ત્યારબાદ મોટી સંખ્યામાં જે યુવાનો છે તે જંતર મંતર પર જોડાયા અને હવે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે। શું આપને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આ મામલામાં બેકફૂટ પર આવી ગઈ છે? અંકિતજી, ગુડ આફ્ટરનૂન। જી, આ
ધર્મેન્દ્ર પ્રધાનજીના રાજીનામાને કોઈની જીત કે હાર લેવાને બદલે આ દેશનું ભવિષ્ય એવા યુવાનો, વિદ્યાર્થીઓ અને આ કોઈ કોમ્પિટિશન નહોતી. આ કોંગ્રેસી શાસન હોય, વિપક્ષી શાસન હોય કે ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, દરેક રાજ્યોમાં પેપર લીકની ઘટનાઓ બની છે. આ કોઈ રાજકીય આક્ષેપોવાળી ગેમ નથી, રાજકીય લડાઈની આ વાત નથી. આ આપણા દેશના યુવાનોને સાથે થતો અન્યાય, એ પછી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયો હોય કે વિપક્ષોના શાસનમાં થયો હોય, આ તમામનો જે આક્રોશ હતો, એક આ સિસ્ટમને સુધારવા માટેનો, આ સિસ્ટમમાં કોઈને જવાબદેહી તય કરવા માટેનો, એમની જે ડિમાન્ડ. કિશનભાઈ મને એક જવાબ આપો, કિશનભાઈ મને એક જવાબ આપો કે ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું કે પછી ધર્મેન્દ્ર પ્રધાને પોતાની રીતે રાજીનામું આપ્યું? આનો જવાબ આપશો, એના પછી મારો એક સવાલ અન્ય હશે, તેનો જવાબ આપવો પડશે. પહેલા મને આનો જવાબ આપો કે તેમને કહેવામાં આવ્યું કે તેમણે નૈતિકતાના ધોરણે રાજીનામું આપ્યું છે? ડેફિનેટલી આ નૈતિકતા, જિમ્મેદારી, જવાબદેહી. તો સર આટલો બધો સમય જ્યારે થઈ ગયો, આ અત્યારે નીટની એક્ઝામ કઈ આજકાલ તો યોજાઈ નથી, નીટની એક્ઝામ તો યોજાઈ પણ ગઈ, પેપર લીક તો થઈ પણ ગયું, તો તેમણે નૈતિકતાના ધોરણે એક દિવસે રાજીનામું કેમ નહોતું આપી દીધું? આ મુદ્દો થાત જ નહીં, સીજેપીનું સ્થાપના જ ન થાત જો તેમણે રાજીનામું આપી દીધું હોત. તો આટલો મોટો વિરોધનો સામનો ભારતીય જનતા પાર્ટીએ કરવો જ ના પડ્યો હોત. અંકિત, જવાબ મને શાંતિથી અનઇન્ટરપ્ટેડ, હજી બીજું કંઈ પૂછવું હોય તો પૂછી લેજો. નહીં પ્લીઝ તમે જવાબ આપો. કાઉન્ટર તો રહેશે કિશનભાઈ? હા, કાઉન્ટર કરજો મને, મારી વાત પૂરી થયા પછી કાઉન્ટર કરજો. આ દેશ માટે, ભારતીય જનતા પાર્ટી માટે દેશ મહત્વનો છે, દેશના યુવાનો, જે દેશનું ભવિષ્ય છે એ મહત્વના છે. ધર્મેન્દ્ર પ્રધાનજીના રાજીનામાનો પ્રશ્નને અમે અહમનો પ્રશ્ન નથી બનાવ્યો ભારતીય જનતા પાર્ટીએ, અને આજ ધર્મેન્દ્ર પ્રધાનજીએ નીટની પરીક્ષા સક્સેસફુલી કરીને પણ બતાવી છે. વિષય ધર્મેન્દ્ર પ્રધાનજીનો નથી. પ્રશ્ન છે આખા દેશમાં જે યુવાનોનો આક્રોશ અને યુવાનોની જે ફરિયાદ છે કે આપણી જે એજ્યુકેશન સિસ્ટમ છે એ ધીરે ધીરે જે આશા અને અપેક્ષાઓ છે વિદ્યાર્થીઓની અને યુવાનોની, એ પ્રમાણે આપણી એજ્યુકેશન સિસ્ટમ નથી વર્તી રહી. તો એના માટે જે વ્યક્તિ ઓલરેડી 5 વર્ષથી આ જવાબદારી સંભાળી રહ્યા હતા, તો એ જ વ્યક્તિને સિસ્ટમ સુધારો કરવા ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત થાય. પણ વાઇસ વર્સા એ પણ હકીકત છે કે એમના સમયમાં લીક થયું, વિદ્યાર્થીઓમાં, યુવાનોમાં આક્રોશ ફાટી નીકળ્યો. એ આક્રોશનો ભોગ અને આ વિદ્યાર્થીઓના નામે જે સંગઠનો રાજકીયકરણ કરવા માંગતા હતા, દેશમાં અરાજકતા ફેલાવવા માંગતા હતા, દેશને ઊંડી ગળતામાં ફરી પાછી આપણી જે વિકાસની રાજનીતિ છે એની જગ્યાએ જાતિ, પાતિ, ધર્મ, એજ્યુકેશનના નામે આખા દેશને જે ચક્રોડે ચડાવવા માંગતા હતા, એ એમનો આશય સફળ ના થાય એ પણ એક કારણ છે. અને આપણા વિદ્યાર્થીઓ, યુવાનો જે જંતર મળતા હતા, એમને સૌને હું અભિનંદન આપું છું કે એમણે કોણ કરવા માંગતું હતું? કોણ કરવા માંગતું? તમે જોયું છે કયા વિપક્ષો એમની સાથે ઉભા રહીને કોને એમના શાંતિપૂર્ણ પ્રદર્શનમાં મોકલ્યા? કયા વિપક્ષની વાત આપ કરી રહ્યા છો? વિપક્ષની વાત આપ કરી રહ્યા છો. પાર્થિવભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. પાર્થિવભાઈ, આપનું શું માનવું છે? શું વિપક્ષ તેને કોઈ અલગ રૂખમાં લઈ જવા માંગતું હતું પાર્થિવભાઈ? અંકિતભાઈ, let me give me 30 ભારતીય seconds. જનતા પાર્ટીના શાસનમાં લીક થાય, ભારતીય જનતા પાર્ટી એનઈપી બનાવે, નેશનલ એજ્યુકેશન પોલિસી, એમાં એજ્યુકેશનનો બેડાગર્ક થાય, 94,000 સરકારી શાળાઓ બંધ થઈ જાય, સરકારની યુનિવર્સિટીઓ આ વિદ્યાર્થીઓને દબાવીને એમ કે તમારે વિદ્યાર્થીઓના આંદોલનમાં નથી જવાનું, વાઇસ ચાન્સલરો મેસેજ કરે. આજ સરકારના ગૃહમંત્રીના આદેશ ઉપર દિલ્હીમાં બેઠેલા બાળકો ઉપર, આપણા ભવિષ્ય ઉપર, આપણા દીકરા દીકરીઓ ઉપર લાઠીચાર્જ થાય, પેલેટ ગન વપરાય. પેલેટ ગન જે આતંકવાદીઓના વિરુદ્ધમાં વપરાતી હતી, એ આજે આપણા દેશના દીકરા દીકરીઓ, આપણા વિદ્યાર્થીઓ ઉપર, જેન્સી ઉપર વપરાય. એમના પગ ભાંગી જાય, કોઈ દીકરા દીકરીનું માથું ફાટે, કોઈ દીકરી જોડે દુર્વ્યવહાર થાય, અને છતાંય વાત વિપક્ષનો. આ તો સારું છે કે આ વખતે એવું ના કીધું કે આ પેપર લીક માત્ર નહેરુજીના કારણે થયું છે. આ ભાજપ વાળા તો એવું પણ કહેવા છે. ત્યારે શરમાવાની જગ્યાએ, જેને કહી શકાય કે લાજવાની જગ્યાએ, જે રીતે ભારતીય જનતા પાર્ટીના મંત્રીએ આટલા દિવસે એને નૈતિકતા યાદ આવી, પેપર લીક થયું એ જાણ થતા જ એ દિવસે જ એને રાજીનામું આપવાની જરૂર હતી. શું કામ તમારે 47 કર્મચારીઓ એનટીએ ના બરતરફ કરવા પડ્યા? આટલા દિવસ આંદોલન ચાલ્યું એટલા માટે બરતરફ કરવા પડ્યા ને? અને શું માંગ વિપક્ષની હતી? વિપક્ષની ભૂમિકા છે આ દેશના લોકોના મુદ્દા ઉપાડવા, આ દેશના વિદ્યાર્થી અને યુવાનોના મુદ્દા ઉપાડવા. વિપક્ષના નેતા શું કહી રહ્યા હતા? વિપક્ષના નેતા એ જ કહી રહ્યા હતા કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે ત્યાં સુધી અમે આંદોલન કરીશું. છાત્રો કી ગૂંજના